હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે વાત કરીશું માદા પ્રજનન તંત્ર વિશે. તો આપણે સમજી ગયા હતા નર પ્રજનન તંત્ર વિશે. તો હવે પ્રજનન તંત્રના મુખ્ય ભાગો કયા થઈ જશે? તો એમાં જેમ નર પ્રજનન તંત્રમાં જે શુક્રકોષો ઉત્પન્ન કરનાર અંગ કયું હતું? તો શુક્રપિંડ હતું. બરાબર. તો અહીંયા જે અંડપિંડમાંથી શું ઉત્પન્ન થશે? તો માદા પ્રજનન કોષ, જેને કહેવામાં આવશે અંડકોષો. બરાબર. તો એમાં પણ શું હશે? માદા પ્રજનન તંત્રમાં પણ બે અંડપિંડો જોવા મળશે, એટલે કે એક જોડ અંડપિંડની હોય છે. બરાબર. ત્યારબાદ આવે છે અંડવાહિની, જેમાં એ શું કરશે? ત્યાં આગળ અંડપિંડમાંથી જે અંડકોષો મુક્ત થયા છે ત્યાં અંડવાહિનીમાં જવાના. બરાબર. અને એને કહેવામાં આવે છે બીજું ફેલોપિયન નલિકા. શું કહીશું એને? ફેલોપિયન નલિકા તરીકે પણ ઓળખી શકાય છે. બરાબર. પછી બીજો ભાગ થઈ જશે એનો ગર્ભાશય. ઓકે. ગર્ભાશય અને ગર્ભાશયનો જે નીચે માર્ગ જે ખુલે છે યોનિમાં, એને કહેવામાં આવશે ગ્રીવા. બરાબર. અને જે આ યોનિ છે એક પ્રકારનું શું થઈ જશે? યોનિ માર્ગ, જે શું થશે? યોનિ દ્વાર દ્વારા શરીરની બહાર ખુલતો હોય છે. બરાબર. તો આના મુખ્ય ભાગોમાં અંડપિંડ થઈ જશે, અંડવાહિની થઈ જશે, ગર્ભાશય અને યોનિ માર્ગ થઈ જશે. બરાબર. તો હવે સમજીએ એના અંદર કે જે માદા પ્રજનન કોષ એટલે કે અંડકોષોનું નિર્માણ ક્યાં આગળ થતું હોય છે? અંડાશયમાં થાય છે, એટલે કે અંડપિંડમાં થતું હોય છે. બરાબર. તો ત્યાં આગળ આ પ્રજનન કોષનું તો નિર્માણ થશે જ, પરંતુ કેટલાક જે માદા શરીરને એટલે કે સ્ત્રીના શરીરને બદલાવ માટે પણ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા હોય છે. તો ત્યાં એ પણ ક્યાંથી થશે? તો એ જ અંડપિંડમાંથી. અને કેવા પ્રકારના અંતઃસ્ત્રાવો હોય છે? તો એક થઈ જશે પ્રોજેસ્ટેરોન અને એક થઈ જશે ઇસ્ટ્રોજન. એટલે કે આવા પ્રોજેસ્ટેરોન અથવા ઇસ્ટ્રોજન જેવા અંતઃસ્ત્રાવોનું ત્યાં આગળ પણ નિર્માણ થતું હોય છે. જેમ કે નર પ્રજનન તંત્રમાં શુક્રપિંડ દ્વારા શુક્રકોષોનું અને ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ થતું હતું, જેના કારણે એના અંદર ગૌણ જાતીય લક્ષણોમાં બદલાવ જોવા મળતો હતો. હવે એ જ રીતના માદામાં પણ અંડપિંડમાંથી અંડકોષોનું નિર્માણ થશે, જે પ્રજનન માટે જવાબદાર છે. અને બીજું જે એના ગૌણ જાતીય લક્ષણો માટે કયા અંતઃસ્ત્રાવ જવાબદાર થશે? તો પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. બરાબર. તો અહીંયા પ્રોજેસ્ટેરોનની સાથે તમે બીજું ઇસ્ટ્રોજન પણ લખી શકો છો. ઓકે. હવે આ જે અંડપિંડમાંથી જે અંડકોષો મુક્ત થતા હોય છે એ શું હશે? કે એટલે કે 28 થી 30 દિવસ, એટલે કે એક માસમાં ફક્ત કોઈ એક અંડપિંડમાંથી એક જ અંડકોષનું નિર્માણ થશે. બરાબર. જે પરિપક્વ અંડકોષ થશે એ શું કરશે? એ અંડવાહિનીમાં મુક્ત થતો હોય છે. બરાબર. તો હવે આ જે પ્રક્રિયા હોય છે એ એના યુવાનારંભથી શરૂઆત થતી હોય છે. એના પહેલાં એ છોકરીઓમાં એટલે કે બાળક સ્વરૂપમાં એમાં જે અંડાશય અથવા તો જે અંડપિંડમાં એ જે અંડકોષો હોય છે એ અપરિપક્વ હોય છે. બરાબર. એટલે કે એ યુવાનારંભથી જ પરિપક્વ થઈને એ દર માસે શું થતા હોય? કોઈ પણ એક અંડપિંડમાંથી એક અંડકોષનું નિર્માણ થતું હોય છે, એટલે કે એ મુક્ત થઈને અંડવાહિનીમાં આવતો હોય છે. તો છોકરીઓમાં જન્મ સમયે અંડાશયમાં હજારો અપરિપક્વ અંડપુટ્ટિકાઓ હોય છે. બરાબર. એટલે કે આ અંડકોષો જે અપરિપક્વ સ્વરૂપમાં અંડપુટ્ટિકાઓ સ્વરૂપે ત્યાં આગળ સંગ્રહાયેલા હોય છે. અને જેમાંથી યૌવનારંભે તેમાંથી કેટલાક પરિપક્વ અંડકોષો થવા માંડે છે. એટલે કે યુવાનારંભની શરૂઆતથી પછી એમના અંદર એક પ્રજનનતંત્રનો વિકાસ થવા લાગે છે. અને એ પ્રજનનતંત્રના વિકાસ થવાના કારણે હવે અંડકોષો અંડપિંડમાંથી મુક્ત થવાનું, એટલે કે એક પરિપક્વ અંડકોષ થવાનું શરૂઆત કરી દે છે. ઓકે. ત્યારબાદ આવશે અંડવાહિની. તો અંડવાહિની એ શું કરશે? અથવા તો અંડવાહિની શું છે? તો એક પાતળી અંડવાહિની, જેને બીજું કહેવામાં આવશે ફેલોપિયન નલિકા,
જે અંડકોષોનું વહન ગર્ભાશય સુધી કરે છે. તો તમે જોઈ શકો કે ગર્ભાશય અને અંડપિંડને જોડનારી નલિકા છે એને શું કહેવામાં આવે છે? અંડવાહિની અથવા તો ફેલોપિયન નલિકા તરીકે ઓળખી શકાય છે. ઓકે, ત્યારબાદ ગર્ભાશય. તો ગર્ભાશય કોને કહેવામાં આવશે? તો એ પણ બંને તરફથી જે અંડવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક સ્થિતિસ્થાપક અને નાસપતિ આકાર જેવી સંરચનાનું નિર્માણ કરે છે, જેને શું કહેવામાં આવશે? ગર્ભાશય. અને એ ગર્ભાશયમાં જે બાળક હોય એનું શું થતું હોય છે? નિર્માણ થતું હોય છે અને પોષણ પણ ત્યાંથી મળતું હોય છે. બરાબર. ત્યારબાદ જે ગર્ભાશયના નીચેનો ભાગ જેને શું કહેવામાં આવશે? ગ્રીવા. ઓકે, તો એ ગ્રીવા દ્વારા એ યોનિ માર્ગમાં ખુલતો હોય છે. તો ગ્રીવા એ શું થઈ જશે? તો ગર્ભાશય ગ્રીવા દ્વારા ક્યાં આગળ ખુલશે? યોનિમાં ખુલે છે. બરાબર. તો એ એક પ્રકારની નલિકામય રચના થઈ જશે. યોનિ શું થઈ જશે? એક પ્રકારની નલિકામય રચના, જેને યોનિ માર્ગમાં ખુલશે અને એ યોનિ માર્ગ દ્વારા શરીરની બહાર યોનિ દ્વાર સ્વરૂપે ખુલે છે. બરાબર. તો આ માહિતી હતી અહીંયા માદા પ્રજનન તંત્ર વિશે. તો એના મુખ્ય અંગો થઈ જશે અંડપિંડ, જે એક જોડ અંડપિંડની હોય છે, એક જોડ અંડવાહિની થઈ જશે, ગર્ભાશય હશે અને ગ્રીવા યોનિ માર્ગ. બરાબર. તો આ જે યોનિ તરીકે અહીંયા દર્શાવ્યું છે એને તમે યોનિ માર્ગ તરીકે પણ લખી શકો છો. ઓકે, અને એ યોનિ માર્ગ પછી શરીરની બહાર યોનિ દ્વાર દ્વારા ખુલતો હોય છે. ઓકે, તો આ યોનિ દ્વારા અહીંયા જે શુક્રકોષો હોય છે એ શુક્રકોષો જ્યારે માદા અને નર જાતિ સમાગમ દ્વારા એ શુક્રકોષો અહીંયા યોનિ માર્ગમાં દાખલ થતા હોય છે. બરાબર. તો હવે આપણે જોઈએ કે આ જે શુક્રકોષો અને અંડકોષોનું ફલન દ્વારા જે આખા બાળનું નિર્માણ થતું હોય છે, તો એ કઈ રીતના જોવા મળે છે અને એને કઈ રીતના પોષણ વગેરે મળશે. તો હવે જોઈએ કે માનવમાં ફલિતાંડનું નિર્માણ અને સ્થાપન. ઓકે, તો શું જોવા મળશે કે જ્યારે મનુષ્યમાં નર અને માદા વચ્ચે જે મૈથુન ક્રિયા થતી હોય અથવા તો એને કહેવામાં આવે જાતીય સમાગમ. બરાબર. તો એ રીતે ત્યારે સામૂહિક રીતે જે શુક્રકોષો હશે ક્યાં આગળ દાખલ થવાના છે? યોનિ માર્ગમાં. બરાબર. તો એ યોનિ માર્ગમાં દાખલ થઈને એ શુક્રકોષો ગર્ભાશય દ્વારા એટલે કે ગર્ભાશયમાં ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પહોંચશે અને ગર્ભાશયથી એ ક્યાં આગળ પહોંચવાના છે? અંડવાહિની સુધી પહોંચશે. તો શુક્રકોષો ઉપરની તરફ વહન પામીને અંડવાહિની સુધી પહોંચે છે. બરાબર. અને એ અંડવાહિની એટલે કે ફેલોપિયન નલિકામાં અંડકોષની સાથે શુક્રકોષનું હવે શું થવાનું છે? સંમિલન થવાનું છે. બરાબર. એટલે કે એકબીજાને સંયુગ્મન થઈને શું થશે? ત્યાં આગળ ફલનની ક્રિયા થશે. એટલે કે હવે અંડકોષનું શુક્રકોષ દ્વારા ફલન થશે. ઓકે, અને એ ફલન બાદ ધીરે ધીરે તેમાં એક નવો કોષનું નિર્માણ થાય છે, જેને શું કહેવામાં આવે છે? યુગ્મનજ. ઓકે, અથવા તો એને એક બીજું નામ તરીકે ઓળખવું હોય તો ફલિતાંડ પણ આપણે કહી શકીએ છીએ. એટલે કે એક ફલિત અંડકોષ અથવા યુગ્મનજ અથવા તો એને ફલિતાંડ પણ કહી શકીએ છીએ, જે હવે ધીરે ધીરે કોષ વિભાજન પામીને શું કરશે? એના કોષોની સંખ્યા વધારતું જશે અને પછી પેશીઓનું નિર્માણ કરવા લાગશે. તો ફલન પછી આ ફલિત અંડકોષ અથવા તો ફલિતાંડનું સ્થાપન ક્યાં આગળ થશે? ગર્ભાશયમાં. બરાબર. તો ધીરે ધીરે એ ફેલોપિયન નલિકા દ્વારા શું થશે? ફેલોપિયન નલિકા દ્વારા આગળ વધે છે અને એ આગળ વધીને ક્યાં આગળ જશે? ગર્ભાશયમાં. અને ગર્ભાશયમાં જઈને એની વિભાજનોની શરૂઆત થાય છે. એટલે કે કોષ વિભાજનની ક્રિયા ત્યાંથી શરૂઆત થઈ જાય છે. બરાબર. અને માતાનું શરીર ગર્ભધારણ તેમજ ગર્ભના વિકાસ માટે વિશેષ રીતે અનુકૂલિત વાતાવરણ ધરાવે છે. એટલે કે એ સમય પછી ત્યાં આગળ ગર્ભાશયમાં એ બાળકને વિકાસ કરવા માટે અને ધારણ કરવા માટે
એક પ્રકારનું એક પડ બની જાય છે, બરાબર, જે એને એક અનુકૂલિત વાતાવરણ પણ આપે છે અને ત્યાંથી એને પોષણ પણ મળતું હોય છે. તો આમ ગર્ભાશય દ્વારા શું થતું હોય છે? પ્રત્યેક મહિને ભ્રૂણને ગ્રહણ કરવા માટે તેમજ ભ્રૂણને પોષણ માટેની નિયત તૈયારી થાય છે. હવે આ ભ્રૂણ કોને કહેવાય? તો જ્યારે એ ફલિતાન બનશે, તો ફલિતાન બાદ જ્યારે એ ફલિત અંડકોષ જ્યારે પેશીઓનું નિર્માણ કરે છે, તો ત્યારે એ રચનાને કહેવામાં આવશે ગર્ભ, બરાબર. અને એ ગર્ભ જ્યારે ધીમે ધીમે વિકાસ પામે, એટલે કે એ ગર્ભ ક્યાં આગળ આવવાનું છે? ગર્ભાશયમાં. અને એ ગર્ભ પછી ધીમે ધીમે વિકાસ પામી એના અંદર જ્યારે એની શરીરની રચનાઓ બની જતી હોય, એટલે કે ધીમે ધીમે હાથ પગ એમ એના અલગ અલગ આકાર અંગોના જોવા મળી જાય, તો એ રચનાને પછી શું કહેવામાં આવે છે? ભ્રૂણ કહેવામાં આવતું હોય છે. શું કહીશે એમને? ભ્રૂણ, બરાબર. તો હવે એ ભ્રૂણ માટેની એને ગ્રહણ કરવાની અને એને પોષણ આપવાની પણ એ ગર્ભાશયમાં રચના થયેલી હોય છે, એક પ્રકારની તૈયારી થતી હોય છે, બરાબર. અને એ ગર્ભાશયના આવરણ જે માંસલથી બનેલું હોય છે, જેને કહેવામાં આવે છે એન્ડ્રોમેટ્રિયમ. શું કહીશું? એન્ડ્રોમેટ્રિયમ. અને એની સાથે સાથે જે ભ્રૂણના પોષણ માટે ત્યાં આગળ રુધિર પ્રવાહ પણ શું થઈ જતો હોય છે? વધી જતો હોય છે, બરાબર. અને આમ ફલન બાદ જે ફલિતાંડ ગર્ભાશયમાં સ્થાપન પામી શામાં રૂપાંતરણ પામે છે? ભ્રૂણમાં ફેરવાય છે. તો ટૂંકમાં એને આકૃતિથી સમજવું હોય તો, જેમ કે અહીંયા સૌપ્રથમ શું થશે કે જે નર અને માદાના જ્યારે જાતીય સમાગમથી જે શુક્રકોષો હોય છે એ યોનિ માર્ગમાં દાખલ થશે, બરાબર. અને એ યોનિ માર્ગમાં દાખલ થઈને ક્યાં આગળ પ્રવેશશે? ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે, બરાબર. અને એ ગર્ભાશયથી પછી એ શુક્રકોષો ક્યાં આગળ જવાના? આ ફેલોપિયન ટ્યુબમાં, એટલે કે અંડવાહિનીમાં. અને એ અંડવાહિની, માન લો કે આ વખતે આ અંડવાહિનીએ અંડકોષ મુક્ત કર્યો છે, તો એ અંડકોષ મુક્ત થઈને એ કોના સાથે મળશે? આ શુક્રકોષ સાથે, બરાબર. તો કોઈ એક શુક્રકોષ એ અંડપિંડનું શું કરવાનું છે? ફલન કરવાનું છે, બરાબર. તો અહીંયા જે સ્ત્રીમાં જે અંડકોષનું જે નિર્માણ થતું હોય એ દર માસે કોઈ એક જ નિર્માણ થશે, એટલે કે એક જ પરિપક્વ અંડકોષ નું નિર્માણ થતું હોય છે. પરંતુ જ્યારે નરમાં જે નર પ્રજનન કોષો હોય છે, એટલે કે શુક્રકોષો, એ લાખોની સંખ્યામાં નિર્માણ થતા હોય છે, બરાબર. તો એમાંથી ફક્ત કોઈ એક જ શુક્રકોષ એનું ફલન કરશે અને એના ફલન બાદ ધીમે ધીમે એ અંડવાહિનીમાં થી ધીમે ધીમે આગળ વધે છે. તો એ હવે જે ફલિત અંડકોષ છે, જેને આપણે ફલિતાંડ પણ કહી શકીએ છીએ, તો એ ફલિતાંડ કોષ જે ધીમે ધીમે અંડવાહિનીથી આગળ વધીને ગર્ભમાં આવવાની શરૂઆત કરે છે, બરાબર. તો હવે એ ગર્ભમાં એને ધારણ કરવા માટે એ ગર્ભ હવે ગર્ભાશય પરિપક્વ બનતું હોય છે, એને ધારણ કરવા માટે અને એને પૂરતા પોષણ આપવા માટે, બરાબર. તો ત્યારબાદ એને ધીમે ધીમે ત્યાં આગળ ગર્ભાશયની એક દિવાલ પર એ શું થઈ જશે? સ્થાપિત થઈ જશે. અને ત્યાંથી એને શું થશે? પોષણ વગેરે મળવાનું શરૂઆત થશે. તો હવે જે એમાં પેશીઓની જે રચના થવા લાગે છે ફલિત અંડકોષમાં, એને કહેવામાં આવશે, એને આપણે કહીશું ગર્ભ કહીશું, બરાબર. પરંતુ જ્યારે એ ગર્ભ હવે ધીમે ધીમે એના અંદર શરીરના વિવિધ અંગો જો દેખાવાનું ચાલુ થાય, એટલે કે વિવિધ અંગો આવવાનું ચાલુ થાય, ત્યારે એ રચનાને એ ગર્ભ રચનાને શું કહેવામાં આવશે? તો એને કહેવામાં આવશે, એને કહીશું આપણે ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને એ ભ્રૂણ પછી ધીમે ધીમે વિકાસ પામીને શું થશે? એક બાળક સ્વરૂપે નિર્માણ પામીને એને જન્મ આપે છે, બરાબર. તો આ માહિતી હતી અહીંયા કે જે ફલિતાંડની કઈ રીતના વિકાસ થતો હોય છે, બરાબર. હવે સમજીએ કે એમાં પોષણ અને ખોરાક વગેરે કઈ રીતના મળતું હોય છે. તો ગર્ભાશયમાં ભ્રૂણની સ્થાપન અને નવજાત શિશુનો જન્મ.
તો ગર્ભાશયમાં ફલિતાંડનું સ્થાપન અને વિભાજન થાય છે, બરાબર. તો એ ભ્રૂણ માતાના શરીરના રુધિરમાંથી જ પોષણ મેળવે છે અને તેની સાથે સંકળાયેલ વિશિષ્ટ રચનાને શું કહેવામાં આવે છે? જરાયુ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ જે પોષણ આપતી જે રચના છે, બરાબર, એ માતાના એટલે કે ગર્ભાશયમાં એને શું કહેવામાં આવશે? જરાયુ, બરાબર. અને જરાયુની રચના કેવી હશે? રકાબી જેવી રચના જોવા મળે છે, જે ગર્ભાશયની દિવાલમાં જ સમાયેલી હોય છે અને એ ભ્રૂણ તરફની પેશીમાં પ્રવર્ધ હોય છે, એટલે કે એક પ્રકારની નળીઓ જેવી રચના તેના ભ્રૂણ સામે ફેલાવશે, જેથી એના દ્વારા શું થતું રહેશે? ભ્રૂણને પોષણ મળતું રહેશે. અને માતાની પેશીઓના અંદર રુધિર કોટરો હોય છે, જે પ્રવર્ધને આચ્છાદિત કરે છે અને એ માતાના શરીરમાંથી ભ્રૂણને ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થોના સ્થળાંતરણ માટે વિશાળ પ્રદેશ પૂરો પાડે છે. તો ટૂંકમાં એને જે પણ પોષક તત્વો જોઈએ એ બધા જ પોષક તત્વો આ રીતના માતાના ગર્ભાશયની જે રુધિર કોટરો છે અથવા તો એની જે જરાયુ છે, તો એમાંથી એને પોષક તત્વો મળી રહેશે, પોષણ મળી રહેશે, બરાબર. ત્યારબાદ જે ભ્રૂણ દ્વારા જે ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થાય છે એનો પણ નિકાલ કોના માધ્યમથી કરાવવામાં આવે છે? તો જરાયુના માધ્યમથી જ માતાના રુધિરમાં એ સ્થળાંતરણ થતો હોય છે, બરાબર. અને ત્યારબાદ માતાના શરીરમાં એ ગર્ભ વિકસિત થવા માટે કેટલો સમય લેશે? 9 મહિના, બરાબર. અને 9 મહિના બાદ જ્યારે પૂર્ણ વિકસિત ગર્ભ થઈ જાય છે ત્યારે માતા જે ગર્ભાશયની પેશીઓ લયબદ્ધ રીતે સંકોચનોથી એ નવજાત શિશુને શું કરશે? જન્મ આપે છે. તો નવજાત શિશુનો જન્મ ગર્ભાશયની પેશીઓના લયબદ્ધ સંકોચનથી થતો હોય છે. ઓકે, એટલે પૂર્ણ વિકસિત ગર્ભ થાય ત્યારબાદ એ આ રીતના લયબદ્ધ રીતે સંકોચન પામવા લાગશે, જેના કારણે નવજાત શિશુનો જન્મ થાય છે, બરાબર. તો આ માહિતી હતી ગર્ભાશયમાં ભ્રૂણનું સ્થાપન કઈ રીતના થશે અને નવજાત શિશુનો જન્મ કઈ રીતના થાય છે, બરાબર. એની સાથે જે નવજાત એટલે કે જે ભ્રૂણનો વિકાસ અથવા જે ભ્રૂણ બનવાની, ફલિતાંડ બનવાનું અને એનું સ્થાપન થવાનું આપણે એની માહિતી જોઈ ગયા, જે તમે અહીંયા જોઈ શકો છો, ફલિતાંડનું નિર્માણ અને એનું સ્થાપન. અને એના પહેલાં આપણે જોયું સ્ત્રી પ્રજનન તંત્ર, કે એમાં કયા અંગો આવેલા હોય છે, બરાબર. તો આ માહિતી હતી સ્ત્રી પ્રજનન તંત્ર અને એમાં બાળકનું વિકાસ કઈ રીતના થશે અને એને પોષણ કઈ રીતના મળે છે અને જન્મ કઈ રીતના થશે. ઓકે, થેન્ક યુ.